શીતળા સાતમ. આ વ્રત શ્રાવણવદ સાતમના દિવસે થાય છે. આ દિવસે શીતળા માતાનું પૂજન થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનારે સવારે નાહી ઠંડા પાણીથી નાહી આખો દિવસ આગલા દિવસે રાંધણછઠના દિવસે બનાવેલું ટાઢું જ ખાઈ શકાય. ચૂલો સળગાવાય નહીં. શીતળામાના નામનો દીવો કરીને કથા કહેવી અથવા સાંભળવી. શીતળામાનું વ્રત કરવાથી સૌને ભાગ્યધન અને સંતાનની પ્રાપ્તિ થાય છે. વાર્તા. એક ગામમાં બે વહુઓ રહે. દેરાણી જેઠાણી બંને સંપીને ઘરનું કામ કરે, પરંતુ ક્યારેક લડી પડે તો મહિનાઓ સુધી બોલ્યા વ્યવહાર પણ ન રહે. એવામાં શ્રાવણ માસ બેઠો. રાંધણછઠનો દિવસ આવતા સાસુએ નાની વહુને રસોઈ કરવા બેસાડી. તે રાંધતી હતી એવામાં ઘોડિયામાં સૂતેલો એનો છોકરો રોવા માંડ્યો. એ તો ચૂલો સળગતો મૂકીને છોકરા પાસે ગઈ અને ખોળામાં ધવડાવવા માંડી. મધરાત થવા આવી હતી અને ચૂલો ભળભળ સળગતો હતો. નાની વહુનું ધ્યાન છોકરાને ઊંઘાડવામાં હતું. આ વખતે શીતળામાં ફરવા નીકળેલા. તે આ ઘરમાં પ્રવેશી ચૂલામાં ખૂબ જ આડોટ્યા. અગ્નિમાં દાઝેલા શીતળામાએ શ્રાપ આપ્યો, જેને મારું શરીર બાળ્યું તેનું પેટ બળજો. વહુને આ વાતની ખબર નહીં. તે તો છોકરાને ઊંઘાડતા જ ઊંઘી ગઈ. છોકરો સૂઈ રહ્યો. આખી રાત ચૂલો સળગતો રહ્યો. સવારના વહુએ ઘોડિયામાં નજર કરી તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયો, મરી ગયો હતો. વહુ શીતળામાનો કોપ સમજી ગઈને તે રડવા લાગી. એટલે તે સાસુ પાસે દોડી આવી અને વહુને છોકરો બતાવીને હકીકત કહી. સાસુની આંખમાં પણ આંસુ આવી ગયા. નાની વહુ પર સાસુનું હેત હતું. મોટી વહુ અદેખી હતી. તેના પર ભાવ ઓછો હતો. મોટી વહુ તો દેરાણીનો દીકરો દાઝ્યો છે એ જાણીને ખુશ થઈ ગઈ. સાસુએ નાની વહુને આશ્વાસન આપ્યું, આ તો શીતળામાનો કોપ છે, માટે તું શીતળામા પાસે જા અને આજીજી કર કે મારી ભૂલ થઈ છે, છોકરાને જીવતો કરો. નાની વહુને આશા બંધાઈ. તે તો મરેલા છોકરાને ટોપલામાં નાખી શીતળામાને મનાવવા ચાલી નીકળી. થોડુંક ચાલતા રસ્તામાં બે તલાવડી આવી. બંને તલાવડીઓ સાથે હતી અને બંને એમાં કાંચ જેવું નિર્મળ પાણી હતું. વહુ તલાવડીમાં પાણી પીવા જાય છે ત્યાં તો તલાવડી બોલી ઉઠી, બહેન, મરવું હોય તો પાણી પીજે. હા, તો તું અત્યારે ટોપલો લઈને ક્યાં જાય છે? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી. કહ્યું, હું મારા પાપનું નિવારણ કરવા શીતળામા પાસે જાઉં છું. તલાવડી બોલી, બહેન, ભેગા ભેગી તો શીતળામાને અમારા પાપનું નિવારણ પૂછતી આવજે. અમે શું પાપ કર્યા છે કે અમારું પાણી જનાવર કોઈ પીતું નથી? સારું કહી નાની વહુ પાણી પીધા વગર આગળ ચાલી. ત્યાં રસ્તામાં બે આખલા રડતા જોવા આવ્યા. તેની ડોકમાં વજનદાર ઘંટીના પડ બાંધેલા. નાની વહુને જોઈને આખલા રડતા બંધ થયા. પછી વહુએ પોતાના દુઃખની વાત કરી. તેની વાત જાણી આખલાએ કહ્યું, કોણ જાણે અમને શું પાપ નડે છે? અમો લડ્યા જ કરીએ છીએ, ઘડીક ભર પણ જંપીને બેસતા નથી. તો તું શીતળામા પાસે અમારા પાપનું નિવારણ જાણી લાવજે. આગળ જતાં એક ઝાડ નીચે શીતળામા ડોશી બનીને બેઠા હતા. વહુને જોઈ માથું ખંજવાળવા લાગ્યા. ડોશીમાએ નજીક આવીને વહુને કહ્યું, બેટી, મારા માથામાં ખંજવાળ ઉપડી છે, તો જોઈ આપને. વહુ માથું જોવા લાગી ત્યાં તો ડોશીએ ટોપલામાંથી છોકરો કાઢીને ખોડામાં લીધો. થોડી વારે ડોશી બોલ્યા, બેન, બસ કર, ખંજવાળ મટી ગઈ છે. તે જેવું મારું ઠાર્યું છે તેવું તારું પેટ ઠરજો અને તારું કલ્યાણ થાવ. ડોશીમાં આટલું બોલીને તેના ખોડામાં રહેલો છોકરો ઊંઆ ઊંઆ કરીને રડવા લાગ્યો. વહુને હર્ષ થયો. તે સમજી ગઈ કે આ શીતળામા જ છે. તેને ડોશીની ચરણરજ માથે ચડાવીને કહ્યું, હે માતાજી, મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો. મારા છોકરાને સજીવન કર્યો તે સારું કર્યું, નહીંતર મારી શી વલે થાત? શીતળામા બોલ્યા, બેટી, વ્રત કરનારે આ બધું ધ્યાન રાખવું જોઈએ. એમાં ભૂલ થાય તો વ્રત ફળે નહીં. હવે ભૂલ નહીં કરું માં, કહી વહુએ તલાવડીના દુઃખની વાત કરી. શીતળામા કહે, બેટી, આગલા ભાવમાં એ બંને તલાવડીઓ શોક્યો હતી. બંને ઝેરીલી, રોજ લડી. ઘરમાં વલોણું હતું, પણ કોઈ છાશ લેવા આવે તો પાણી નાખીને આપે, અને આથી એનું પાણી કોઈ પીતું નથી. હવે તું જઈને એમાંથી એક ખોબો પાણી પીજે, એટલે એના પાપ દૂર થશે અને બધા તેનું પાણી પીવા માંડશે. આખલાના આ પાપના નિવારણ માટે શીતળામાએ કહ્યું કે આગલા જન્મમાં બંને સ્ત્રીઓ દેરાણી જેઠાણી હતી. બંનેના એવા ટૂંકા મન કે ઘરમાં ઘંટી અને ખાંડણીઓ છતાં કોઈને દળવા દે નહીં. અને પાપે આ ભાવમાં આખલા રૂપે સ્વરૂપે બંને લડે છે. અને હવે જો તું એ બંનેના ગળામાંથી ઘંટીના પડ છોડી નાખે એટલે બંને લડતા બંધ થઈ જશે. શીતળામાના આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા અને વહુ સજીવન છોકરાને લઈને ઘર તરફ ચાલી. રસ્તામાં પેલા બે આખલાના ગળામાંથી ઘંટીના પડ છોડી નાખ્યા એટલે તેઓ લડતા બંધ થયા. આગળ જતાં તલાવડી આવી. વહુએ તેમાંથી એક ખોબું પાણી પીધું. તે સાથે જ ત્યાં આગળ પંખીઓ ઉડી આવીને પાણી પીવા લાગ્યા. ઘેર જવું વહુએ જીવતા છોકરો બતાવ્યો તો સાસુઓને આનંદ થયો, પણ જેઠાણીના મનમાં બળી કોલસા જેવી થઈ ગઈ. શ્રાવણ માસ આવતા જેઠાણીના મનમાં થયું કે હું પણ દેરાણીની જેમ શીતળામાના આશીર્વાદ મેળવું. રાંધણછઠના દિવસે જેઠાણીએ છોકરાને ગોળિયામાં સુવડાવીને રાંધવા બેઠી. છોકરો રડવા લાગ્યો એટલે ચૂલો સળગતો રહી છોકરાને ધવડાવીને સૂઈ ગઈ. ફરવા નીકળેલા શીતળામા ઘરમાં ચૂલો સળગતો જોઈ ચૂલામાં ખૂબ આડોટ્યા.
આથી તેના શરીરે ફોલ્લા પડી ગયા. ક્રોધે ભરાયેલા શીતલામાએ શાપ આપ્યો, જેને મારું શરીર બાળ્યું એનું પેટ બળજો. સવારે જેઠાણીએ ગોળિયામાં જોયું તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયો. સાસુએ કહ્યું, તને શીતલામાને શાપ આપ્યો છે, માથે તો શીતલામા પાસે જા. કહે, માવડી, મારી ભૂલ થઈ છે, મારા છોકરાને સજીવન કરો. જેઠાણી મરેલા છોકરાને ટોપલામાં મૂકી શીતલામાને મનાવવા ચાલી નીકળી. રસ્તામાં પેલી તલાવડીઓ પોતાનો સંદેશો શીતલામાને પહોંચાડવા કહ્યું તો જેઠાણીએ તો ગુસ્સો કરીને કહ્યું, હું વળી ક્યાં પારકી પંચાયત કરવામાં બેસું, હું તો આ ચાલી. આગળ જતાં પહેલાં આખલા મળ્યા તો જેઠાણીએ તેને કહ્યું, હું કંઈ તમારી વાત સાંભળવા નવરી નથી. જેઠાણી ત્યાંથી નીકળીને ઝાડ આગળ બેઠેલા ડોશી પાસે આવી. ડોશીમાં બંને હાથે માથું ખંજવાળી રહ્યા હતા. એ શીતલામાં હતા. ડોશી કહે, બહેન, જરા મારું માથું જોઈ આપો ને, મને શાંતિ વળે. જેઠાણી તો મોં મચકોડીને બોલી, હું તારા જેવી નવરી નથી, હું તો આ ચાલી. ડોશીમાં બોલ્યા, બાઈ, કોઈનું ભલું કરીએ તો આપણું ભલું થાય. જેવા કર્મ એવા ફળ મળ્યા વગર રહેતા નથી. માટે મારી પાસે બેસ અને મારા માથામાં હાથ ફેરવીને જ્યાં જવું હોય ત્યાં જજે. સાંભળ્યું ના સાંભળ્યું કરી જેઠાણી ચાલી નીકળી. ત્યાં તો શીતલામાના દર્શન થયા નહીં ને તે ડોશીમાના રૂપમાં રહેલા શીતલામાને ઓળખવા તો તે ઉદ્ધાર થઈ જાત. સવારના તે મરેલા છોકરાને ટોપલામાં પાછો લઈ રોતી કકડતી ઘેર પાછી આવી. સાસુએ તેની હકીકત સાંભળી પછી શિખામણ આપી કે કોઈનું કામ કરીને છૂટવું અને કોઈનો તિરસ્કાર કરવો નહીં. નમે તે સૌને ગમે. હે શીતલામાં, તમે જેવા દેરાણીને ફળ્યા એવા વ્રત કરનાર અને કથા વાંચનાર સાંભળનારને ફળજો. જય શીતલામાં.